આગળના લેક્ચરની અંદર ઈ-કોમર્સ કરી છે અને ત્યારબાદ જોયું તો ઓનલાઈન ઇન્ટરનેટમાં પુસ્તકોની દુકાન. તો પુસ્તકોની દુકાન ઈ-કોમર્સના વિનિયોગમાં પહેલો ભાગ આપણે જોયો હતો. હવે પછી આગળના જે વિનિયોગના ભાગ આવે છે આપણે જોવાનું છે. એમાં ઇલેક્ટ્રોનિક વર્તમાનપત્ર. હવે જે જનરલી આપણે ન્યૂઝપેપરની કોપી આવે છે એના કરતા અત્યારના લોકો મોબાઈલની અંદર અથવા તો પોતાના કમ્પ્યુટરની અંદર જે સોફ્ટ કોપી નામના મટીરીયલ વર્તમાનપત્રો આવે છે એ વર્તમાનપત્રો વાંચવા વધારે લોકોને ગમે છે. કેમ એવું થાય છે જોઈએ તો કે ઇન્ટરનેટ પર ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ વર્તમાનપત્રોને કેવા ડિજિટલ એટલે કે આપણે જે પેપરની અંદર આવે એવા નહીં, કમ્પ્યુટરની અંદર આવતી પીડીએફ ફાઇલ હોય એવા પ્રકારના ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ વર્તમાનપત્રોને શું કહેવામાં આવે છે? ઇલેક્ટ્રોનિક વર્તમાનપત્રો, જેને આપણે ઈ વર્તમાનપત્ર તરીકે ઓળખીએ છીએ. પછી ઈ મેગેઝિન આવે છે તો એ પણ આનો જ ભાગ છે કે ભાઈ જે મેગેઝિનો આવે છે એની કોપી અત્યારે ઇન્ટરનેટના માધ્યમથી આપણે જોવા મળે છે તો એને ઈ મેગેઝિન તરીકે ઓળખવામાં આવે છે. હવે આનાથી ફાયદો શું થાય કે આપણી પાસે જે ન્યૂઝપેપર આવ્યું હોય એ આપણી પાસે કેવું એવું તો કે ભાઈ આજનું ન્યૂઝપેપર હોય એ કાલની ખબરનું હોય કે કાલે જે આખી ઘટનાઓ બની હતી એની હોય. માનો કે કોઈ વ્યક્તિ બપોર પછી કઈ ન્યૂઝ વાંચે કે સવારમાં વાંચે કે સાંજે રીડ કરે તો ઈ વર્તમાનપત્રની અંદર આપણે કાલની જ ઘટનાઓ જોવા મળે. પણ ઈ વર્તમાનપત્રમાં એવું નથી હોતું. સવારે વાંચે તો કાલની ઘટના હોઈ શકે પણ બપોરે વાંચે તો સવારથી બપોર સુધીની જે ઘટના હોય એ વર્તમાનપત્રમાં આવી ગયો હોય અને સાંજે રીડ કરે છે તો કાલની અને આખા દિવસની જે કઈ ઘટના બની હોય એ ઘટના જોવા મળે છે. એટલે વિશ્વમાં થતી કોઈ પણ ઘટનાના ન્યૂઝ આપણે તાત્કાલિક મેળવી શકીએ છીએ. કેમાં? ઈ વર્તમાનપત્રની અંદર. બરોબર. તમને ભાસ્કર ન્યૂઝ છે તો એ ભાસ્કર ન્યૂઝ ની અંદર ગુજરાત સમાચાર છે. બરોબર. તો આવી અલગ અલગ એની એપ્લિકેશન આવી ગઈ છે ને એની અંદરથી તમે ઈ પેપર તમે ડાઉનલોડ કરી અને જે આપણે અહીં આવે છે એ પેપર તમે રીડ કરી શકો. અથવા તો એની એપ્લિકેશનમાં જે પળોની ખબર હોય એ ખબરોના ન્યૂઝ પણ તમને જોવા મળે છે. બરોબર. મુદ્રણ પ્રક્રિયામાંથી મુક્તિ મળે છે. મુદ્રણ પ્રક્રિયામાંથી મુક્તિ મળે એટલે બીજો એક બેનિફિટ થાય પ્રદૂષણમાં ઘટાડો થાય. કેમ પ્રદૂષણમાં ઘટાડો થાય? તો કે જેટલા વર્તમાનપત્રો ઓછા રોજે રોજ કેટલા બધી વર્તમાનપત્રની કોપી બહાર પડતી હોય ઓછા આવે એમ વૃક્ષોનો વિનાશ ઓછો થાય. કારણ કે આપણે ખબર હશે કે ભાઈ જે પેપર બનાવવા માટે જે વૃક્ષ કાપીને વૃક્ષના લાકડાઓમાંથી પેપર બનતું હોય છે તો એ પ્રદૂષણની અંદર ઘટાડો થાય, વૃક્ષોનું વાવેતર વધારે થાય અને એનું જતન કરી શકાય. તો ઈ વર્તમાનપત્રથી આ બેનિફિટ પણ થાય છે. બરોબર. એટલે કે એક તો મુદ્રણ પ્રક્રિયામાંથી મુક્તિ મળે એટલે કે એ જે કઈ એને પ્રિન્ટ કાઢીને પછી વ્યક્તિઓ સુધી પહોંચાડવી એ કરતા બેનિફિટ વધારે સારું આમાં છે. બરોબર. આપણા પાઠ્યપુસ્તકની અંદર ધ વોશિંગ્ટન પોસ્ટનું હોમ પેજ આપવામાં આવ્યું છે. તમને પૂછે ઈ વર્તમાનપત્રનું પાઠ્યપુસ્તકમાં કેનું હોમ પેજ આપવામાં આવ્યું છે પરીક્ષામાં આવે તો ધ વોશિંગ્ટન પોસ્ટ. આપણે બધાને વોશિંગ્ટન ડીસી જે અમેરિકાના રાષ્ટ્રપતિનું નિવાસસ્થાન છે આપણે બધાને યાદ હશે વોશિંગ્ટન. તો ધ વોશિંગ્ટન પોસ્ટનું આપણે હોમ પેજ આપવામાં આવેલું છે. પછી કિંમતમાં ઘટાડો કરવામાં મદદરૂપ થાય છે. તો તમને એમ થાય કે ભાઈ 20 થી 25 પેજનું ન્યૂઝ આવે એમાં કેટલું બધું લખાણ લખેલું આવે. બરોબર. તો ન્યૂઝપેપર વાળાને ફાયદો શું? એ આમાંથી શું કમાય? એ લોકો આપણે જનરલી આપણે ન્યૂઝપેપર લેવા જોઈએ તો આપણે 3 થી 4 રૂપિયાનું કે 5 રૂપિયાનું ન્યૂઝપેપર આપતા હશે. તો 5 રૂપિયાની અંદર આપણે એટલી ઝેરોક્સ કરાવવા જઈએ એ બધા પેજની તોય આપણે નથી થતી. તો એ લોકોને કેમ સસ્તું પડે છે? એ લોકોને ફાયદો શું? એ લોકોને ફાયદો એ છે કે 3-4 રૂપિયા લે ને એ જો મફતની અંદર ફ્રીની અંદર પણ ન્યૂઝ આપે ને ન્યૂઝપેપર તો પણ એને પહોંચે. 3-4 રૂપિયા લઈ કોને આપે છે કે પેલો જે ન્યૂઝપેપર વાળો નાખવા આવે ને એના હોય. બરોબર. તો જે ન્યૂઝ માનો કે ગુજરાત સમાચાર વાળો છે તો એને શું ઇન્કમ? તો કે એ ન્યૂઝપેપરની અંદર તમે ઘણી બધી એડવર્ટાઇઝમેન્ટ જોઈતા હશો. તો એ એડવર્ટાઇઝમેન્ટ જે એ વ્યક્તિઓ આપે છે એ ન્યૂઝપેપર વાળો અક્ષરો ઉપર અથવા તો ઇંચ ઉપર એનો ભાવ લેતો હોય છે 2500, 1500, 1600 રૂપિયા કે એક અક્ષરના 100 રૂપિયા. બરોબર. આવી રીતે એનો ભાવ ચાલતો હોય છે.
એક નાની મોટી ટુકડી જાહેરાત હોય તો એ 1500-2000 ની થઈ જતી હોય છે. તો એક હાફ પેજની ન્યૂઝપેપરની જાહેરાત હોય તો બહુ મોટી થતી હોય છે. તો આવી જે જાહેરાતો કરવાના માધ્યમથી લોકો પૈસા રળતા હોય છે. એને વિક્રેતાઓને વ્યક્તિ સુધી પહોંચાડવામાં 3 રૂપિયા કે મફતમાં આપે તો પણ એને કઈ પ્રોબ્લેમ થતો નથી. એટલે ઈ વર્તમાન પત્ર જો એ ઓનલાઈન મફતની અંદર ફ્રી ઓફ ની અંદર કોસ્ટની અંદર તમને અત્યારે જોવા મળે છે. એનું કારણ એ છે કારણ કે એ એડવર્ટાઇઝના માધ્યમથી ઇન્કમ કમાતો હોય છે. તો હવે ઇલેક્ટ્રોનિક વર્તમાન પત્રની અંદર આપણે યાદ રાખવા જેવું શું તો કે ભાઈ ઇલેક્ટ્રોનિક વર્તમાન પત્ર એટલે શું? પહેલો એક આ ટોપિક યાદ રાખવાનો MCQ ની અંદર આ પૂછાય કે ઇન્ટરનેટ પર ડિજિટલ સ્વરૂપના વર્તમાન પત્રોને શું કહેવાય? ઈ વર્તમાન પત્ર કહેવાય. બરોબર. પછી પાઠ્યપુસ્તકની અંદર એટલે આ એક મુદ્દો. પાઠ્યપુસ્તકની અંદર ઈ વર્તમાન પેજનું કઈ વેબસાઈટનું હોમ પેજ આપેલું છે તો કેનો ઉલ્લેખ કરેલો છે? ધ વોશિંગ્ટન પોસ્ટ. બે ટોપિક ખાસ આપણે યાદ રાખવાના છે. આ બે ટોપિકની અંદર મુદ્દા તમારે નોંધી લેવાના છે કે વારંવાર પરીક્ષામાં પૂછાય છે. ઓકે. ત્યાર પછીનો ટોપિક આપણે જોવાનો છે ઓનલાઈન હરાજી. બરોબર. તો ઓનલાઈન હરાજી એટલે શું? તો કે ખરીદ અને વેચાણની એવી પ્રક્રિયા છે. કેવી પ્રક્રિયા છે? તો કે જોઈએ કે ગ્રાહકને ઉત્પાદકની બોલી બોલવાની તક આપવામાં આવે અને જે વ્યક્તિ ઉચ્ચ પ્રકારની બોલી બોલશે, બરોબર, માનો કે વેપારી છે એની પ્રોડક્ટ વેચવી છે તો એ મૂકશે અને એનો ભાવ નક્કી કરશે. ભાવ માનો કે પ્રોડક્ટનો ભાવ એને 2500 કીધો કે ભાઈ મારે સ્ટાર્ટિંગ 2500 રૂપિયા થી શરૂ કરવી છે. એ કોણ નક્કી કરે? વેપારી. પછી સામે જે બેઠેલા ગ્રાહકો હોય એમાંથી કોઈ બોલે કે ભાઈ મારે એના હવે 3000 રૂપિયા દેવા છે. કેટલા દેવા છે? 3000. બીજો વ્યક્તિ હોય એમ કે 3000 ની હું એના 3500 આપીશ, એને સારી લાગશે તો એ 3500 આપશે. પછી ચોથો વ્યક્તિ હોય પાછો બોલે કે ભાઈ હું એના 4500 આપીશ. પછી કોઈ છેલ્લો વ્યક્તિ હોય એ છેલ્લી બોલી એવી બોલે છે કે ભાઈ 5000 રૂપિયા. કેટલી બોલે છે? 5000 રૂપિયા. કારણ કે અમુક વસ્તુની કિંમત વધારે હોય પણ બોલી ઓછીથી શરૂ થતી. 5000 વ્યક્તિ 5000 છેલ્લી બોલી બોલાવી તો જે વ્યક્તિએ 5000 ની બોલી બોલી એ વ્યક્તિને એ વસ્તુ મળે. આ હરાજી આપણે લોકલ માર્કેટની અંદર તમે જોતા છો. તો ઓનલાઈન કેવું હોય છે? તો કે ઓનલાઈન છે ને આવી રીતે વ્યક્તિ જે વેપારી છે એક પ્રોડક્ટ મૂકે. જેમ કે OLX ઉપર તમારે તમારી બાઇક વેચવી છે તો તમે એ બાઇક મૂકશો. પછી તમે એની નીચે ભાવ લખશો ભાઈ એ બાઇકનો ભાવ છે ને 30000 રૂપિયા છે સ્ટાર્ટિંગ. પછી નીચે ઓપ્શન હશે બીડ. એટલે કોઈ વ્યક્તિ એમ કહેશે ભાઈ 30000 રૂપિયા છે તો કોઈ એમ કહેશે કે ભાઈ મારે એને 25000 માં જોઈતી છે. આમાં બંને વસ્તુ બની શકે. કોઈ નીચે પણ માગે, બરોબર. તમે એમ કે એમ કહેશે મારે 25000. કોઈ વ્યક્તિ એમ કહેશે કે ભાઈ મારે 32000 લેવા છે, બરોબર. અથવા તો અલગ અલગ આવશે. કોઈ એમ કહેશે મારે 27000 લેવા છે, બરોબર. તો હવે આ ત્રણ ઓપ્શન આવ્યા. ત્રણ તમારી પાસે ગ્રાહકો આવ્યા એટલે તમે કોને આપશો? તમે ડાયરેક્ટ જશો 32000 વાળા પાસે. એટલે 32000 વાળો વ્યક્તિને તમે કહેશો, કોન્ટેક્ટ કરશો, તમે એને વેચશો, બરોબર. તો જે ચારે ઉચ્ચ પ્રકારની બોલી બોલે એને મળે. પછી તમને વળી પાછો પ્રશ્ન થાય કે ભાઈ મારે 30000 એ નીચે વેચવી જ નથી, મારે કે અહીંયા ડાયરેક્ટ કેમ કીધું હોય ભાઈ મારે 20000 લેવા છે. તો તમે માંગ્યા હતા કેટલા? 30000. વ્યક્તિઓની બોલી આવી હતી કે કોઈ 20 કીધા, કોઈ 25 કીધા, કોઈ 27000 કીધા. તો તમારે 30000 સુધીની તમે સ્ટાર્ટિંગ કર્યું. પણ બોલી આવી કે નીચે નીચે એટલે તમને એમ થાય કે તો હવે મારે નથી દેવી, તો તમે એ વસ્તુ ન વેચી શકો. એ તમારી ઈચ્છા છે. જે વેપારી છે એની ઈચ્છા છે. વેપારીને કે એમ થાય કે ભાઈ મને મળે છે, અથવા તો કોઈ ઘણા વેપારીઓ ઉચ્ચ પ્રકારનો ભાવ જ વધારે રાખે પછી એમ કે ભાઈ હાલો 30000 છે હવે એને 27000 મળે છે તો 3000 તૂટીને વેચી પણ દે. તો આવી રીતે ઓનલાઈન હરાજી થતી હોય છે. એટલે લખ્યું છે ખરીદ અને વેચાણની એવી પ્રક્રિયા કે ગ્રાહકો ને ઉત્પાદકો બોલી બોલવાની તક આપે અને એમાં જે ગ્રાહક ઉચ્ચ પ્રકારની બોલી બોલનાર એને શું કહેવાય? હરાજી. એટલે કે અને આ હરાજી જો ઓનલાઈન માધ્યમથી એટલે કે ઇન્ટરનેટ પર કરવામાં આવે તો એ સુવિધાને શું કહેવાય? ઓનલાઈન હરાજી તરીકે ઓળખવામાં આવે છે. હવે બીજું કે પરંપરાગત જે હરાજી છે એમાં મર્યાદિત લોકો ભાગ લે કે ભાઈ એમાં 10, 15, 20, 50, 60 જેટલાનું જૂથ હોય એ જૂથમાંથી ભાગ લે. પણ ઓનલાઈન હરાજી કરો એટલે તમે ઓલ ઓવર જ્યાં તમારે સેલિંગ કરવું હોય ત્યાં તમે કરી શકો. હા, પછી જે બોલી બોલનાર છે પછી એને ડિલિવર કરવાની જવાબદારી તમારી, કારણ કે તમે વેપારી બની ગયા.
સામેવાળો વ્યક્તિ હું બની ગયો છે ગ્રાહક. હવે આમાં સામે વેપારી આવે, ગ્રાહક સામે વેપારી આવે, તો આવા ઘણા બધા કોન્સેપ્ટ અંદર થતા હોય છે. બરોબર. પાઠ્યપુસ્તકની અંદર ebay.com નું હોમ પેજ દર્શાવવામાં આવ્યું છે. દરેક ટોપિક છે એમાં દરેકે આપણે યાદ રાખીએ કે વર્તમાનપત્ર હોય તો કોણ હોય? વોશિંગ્ટન પોસ્ટ. પછી ઇન્ટરનેટ પુસ્તકની દુકાન હતી કોણ? તો કે amazon.com. અને આમાં કોણ આવ્યું? ebay.com. હવે ebay.com છે ને એ હકીકતમાં હરાજી કરવાનું એક માધ્યમ છે, એક વેબસાઇટ છે, જેની અંદર OLX જેવું નથી હોતું. OLX માં તો તમને રૂબરૂ કોન્ટેક્ટ કરીને તમે પછી એની અંદર ડીલ કરવાની હોય છે, તમે એવી રીતે સેલિંગ કરતા હો. પણ eBay માં કેવું, એક પ્રોડક્ટ મૂકી અને એમાં પછી બીડ મારવાની આવે. બીડ એટલે કે હરાજી. તમે બે એટલી પ્રાઇસ નાખો, માનો કે 30,000 હોય, પછી તમે 20,000, 25,000, કોઈ 23,000 માંગે, મેં તમને કીધું કોઈ 32,000 માંગે. પછી એ બધા અલગ અલગ બીડ માંગે, એમાંથી જેને સૌથી વધારે બીડ મારી હોય એની એક્સેપ્ટ થાય, એને એ વસ્તુ પહોંચાડવામાં આવે. આવી રીતે ઓનલાઈન હરાજી eBay ની અંદર કરવામાં આવે છે. પછી કેટલીક વેબસાઈટો, આમાં કોઈ બીજી વેબસાઈટોના નામ આપણી ઇલેક્ટ્રોનિક વર્તમાનપત્રમાં નથી આપ્યા, પણ ટેક્સ્ટ બુકની અંદર ઓનલાઈન હરાજીના આપેલા છે. એટલે Amazon Prime ની અંદર જેમ યાદ રાખ્યા હતા વેબસાઈટો નામ, એમ આમાં રાખવાના છે. એક તો ebay.com યાદ રહી ગયું. બીજું કયા છે? તો કે ઓનલાઈન auction. onlineauction.com છે, જે ઓનલાઈન હરાજી માટેની વેબસાઈટ છે. પછી આ બે તો બહુ યાદ રહી જશે. mybid એટલે કે મારી બીડ ને તારી બીડ. ubid, mybid.in, મારી બીડ તારી બીડ. ubid એટલે કે તારી, યોર, આપણે યુ નો યોર કરી નાખીએ. મારી બીડ તારી બીડ. બરોબર. આ બંને વેબસાઈટના નામ યાદ રહી જશે. એક યાદ રાખવું પડશે, ઓનલાઈન auction નું નામ આપણે યાદ રાખવું પડશે. તો ત્રણ વેબસાઈટ છે. કઈ છે ઓનલાઈન હરાજી માટે? ebay.com, ઓનલાઈન auction, mybids.com અને mybids.in અને ubid.com. જોઈએ આગળ. હવે આગળ ટોપિક છે માર્કેટિંગ અને વેચાણ. માર્કેટિંગ એટલે કે જાહેરાતો કરવી અથવા તો વેચાણ કરવું. આપણે ઓનલાઈન ખરીદી કરીએ છીએ, બરોબર. તો એવી ઘણી બધી વેબસાઈટો છે, જેમ કે flipkart.com છે, paytm.com છે, બરોબર. Amazon ની અંદર પણ તમે જોવા મળો છો, myntra.com છે. તો પછી અત્યારે ઉડાન આવી ગઈ છે, તો એ તો ઘણી બધી તમને જોવા મળતી હશે. તો એ બધાની અંદર તમે લોકો વેચાણ કરતા જોવા મળે છે. હવે આની અંદર શું થાય તો કે સંસ્થાઓ અને ઉત્પાદકોનો પ્રચાર વેબસાઈટ દ્વારા કરવામાં આવે છે. કે તમે જે વસ્તુ વેચાણ કરો છો એ કોના માધ્યમથી વેચાણ થાય છે? વેબસાઈટ દ્વારા. વેબસાઈટ મેં તમને કીધી કોઈ પણ હોઈ શકે, homeshop.at.com હોઈ શકે, Myntra હોઈ શકે, Flipkart હોઈ શકે, Amazon હોઈ શકે, Paytm હોઈ શકે, જે આપણે અત્યારે ઓનલાઈન ખરીદી કરીએ છીએ એ. બરોબર. હવે આની અંદર જે માર્કેટિંગ કરવું હોય તો માર્કેટિંગ કેના દ્વારા આપણે કરી શકીએ? તો અત્યારે તો બહુ બધા માર્કેટિંગના ઓપ્શન આવી ગયા છે. એક તો પેલું છે આકર્ષક ચિત્ર બનાવવા. જાહેરાત માટે એક સરસ મજાનું પેમ્પલેટ બનાવવાનું, એની અંદર બધું તમારી જે પ્રોડક્ટ છે એક એક વસ્તુનું ડિસ્ક્રિપ્ટિવ નાખી શકો. જેમ કે તમે સ્માર્ટફોન લો, એટલે સ્માર્ટફોનની અંદર તમને બે આવે, લખાણ વાળું આવે અને એના સરસ મજાનો કેમેરા હોય તો કેમેરાના અલગ અલગ પોઈન્ટ એંગલ બતાવેલા હોય, એટલા એંગલનો આ છે ને એટલા મેગાપિક્સલ આ તે ઘણું બધું આપ્યું હોય, રિઝોલ્યુશન આપેલું હોય. પછી નીચેના જે બટનો આવેલા હોય, બટનો વિશે માહિતી આપેલી હોય. પછી એના ઇમેજના ફોટા મૂકેલા હોય કે આ કેમેરાની વિશેષતા આવી છે કે આવા ફોટા પાડી શકો. અને ફોટા જોઈને તમે એમ થાય કે ઓહો, આમાં સરસ મજાના DSLR ફોટા આવે છે. ટૂંકમાં આવી રીતે જે ચિત્રોની માહિતી રજૂ કરી હોય એટલે લોકોને આકર્ષિત કરી શકાય છે. બીજું કે એમની અંદર લખાણ, પછી સૌથી વધારે સરસ મજાનું માધ્યમ છે વિડીયો. કે મોબાઈલનો આખો વિડીયો બનાવેલો હોય સરસ મજાનો 360 ડિગ્રીની અંદર, અને લાઈવ આપણે બતાવેલું હોય કે ભાઈ એની અંદર ઓપ્શન આ છે, આવી રીતે આમ કરો તો આ થાય, આટલી ઇફેક્ટો આવે, બરોબર. આટલા પ્રકારના સેન્સરો છે, તમે આવી રીતે એનો યુઝ કરી શકો. તો એ બધો વિડીયોના માધ્યમથી તમને સમજાવવામાં, એટલે જે ગ્રાહક છે તે તરત કેવો થશે? આકર્ષણ પામશે. એટલે એ વસ્તુ લેવા તરફ દોડશે. તો એ માર્કેટિંગ થાય છે એક પ્રકારનું. અને માર્કેટિંગ સાથેનું શું થશે? વેચાણ. બરોબર. હવે એક વેબસાઈટ છે, વેબસાઈટના માધ્યમથી ટિકિટનું પણ બુક કરાવી શકાય છે. ટિકિટ આપણા ટેક્સ્ટ બુકની અંદર એ ટિકિટ બુકિંગની વાત કરવામાં આવી છે, એનું જ હોમ પેજ આપવામાં આવ્યું છે. બરોબર. તો હવે એ કઈ છે ટિકિટ? તો કે રેલવે, ઇન્ડિયન રેલવે. તો એના માટેની વેબસાઈટ છે IRCTC. બરોબર. irctc.co.in.
અને .co.in યાદ ન રહે તો ત્યાં આપણે રાખી દેવાનું કોમ ની જગ્યાએ કોઈન એટલે સિક્કો આપણે એવું છે તો IRCTC કોઈન એવી રીતે આખું જ બોલી જાઓ એટલે જ્યારે પરીક્ષામાં પૂછે એટલે કોઈન પછી તમને યાદ રહી જશે વચ્ચે ડોટ તો યાદ રહી જ જવાનું છે કઈ છે રેલવે માટેની ખાસ પૂછે છે કે ઇન્ટરનેટ પર રેલવે ટિકિટ બુક કરાવવા માટેની કઈ વેબસાઈટ છે IRCTC કોઈન બરોબર હવે IRCTC કોઈન છે ને IRCTC નું પૂરું નામ પણ પૂછાય છે IRCTC નું પૂરું નામ પણ પૂછાય છે IRCTC નું પૂરું નામ શું છે તો કે ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ ફરીવાર આખું પૂરું નામ છે ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ આ ટેક્સ્ટ બુકમાં જ્યારે હું હોમ પેજ આપ્યું છે હોમ પેજના ફ્રન્ટ એટલે કે પહેલી જ લાઈનમાં IRCTC નું પૂરું નામ લખે ફરી જ્યારે પેપર કાઢવા વાળો હોય એ લખાણ લખેલું નહીં પણ હોમ પેજમાંથી પ્રશ્ન પૂછીએ તો એ પૂરું નામ આપને આવડવું જોઈએ ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ બરોબર તો ઇન્ડિયન રેલવે માટેની કઈ વેબસાઈટ છે IRCTC કોઈન યાદ રાખવાનું છે બીજું વસ્તુની ખરીદી માટે શોપિંગ કાર્ટનો ઉપયોગ કરી શકાય છે શોપિંગ કાર્ટ એટલે શું તો તમને ખબર હોય કે આપણે મોલની અંદર જઈએ એટલે આપણે પેલી ટ્રોલી આપે એ ટ્રોલી શું કામ આપે તો કે આપણે જે વસ્તુ પસંદ આવી હોય એ આપણે શું કરીએ ટ્રોલીમાં નાખીએ શું કરીએ જનરલી ટ્રોલીની અંદર નાખીએ અને પછી જેટલી વસ્તુ આપણે જોઈતી હોય એટલી આપણે લઈ લઈને ક્યાં આવીએ પેલો ચેકઆઉટ નું જે કાઉન્ટર હોય ક્યાં આવીએ એટલે આપણે એને ચેકઆઉટ ની કાઉન્ટર વાળાને આપણી વસ્તુ દઈએ એટલે સ્કેન કરીને એનું શું કરે બિલ તૈયાર કરે બિલ તૈયાર કરીને આપણે એને જે કાંઈ પૈસા થતા હોય એની ચૂકવણી કરવાની તો ઓનલાઈન ની અંદર એક આવું શોપિંગ કાર્ટ હોય શોપિંગ કાર્ટ ની અંદર શું હોય તો કે ભાઈ તમને જેટલી વસ્તુ ખરીદી કરો તો એડ ટુ કાર્ટ નામનો ઓપ્શન હોય તમે ઘણીવાર વેબસાઈટ ની અંદર ખરીદી બધા કરો છો એટલે ઓપ્શન જોતું છે એડ ટુ કાર્ટ આવી રીતે ઓપ્શન આવતો હશે કયો તો કે એડ ટુ કાર્ટ પ્રોડક્ટ ની બાજુમાં અને બીજો એક ઓપ્શન હોય બાય નો કરો તો ડાયરેક્ટ ખરીદી થઈ જાય એડ ટુ કાર્ટ આપો તો ક્યાં જાય બધું શોપિંગ કાર્ટ ની અંદર જાય માનો કે તમે 5 વસ્તુ એડ ટુ કાર્ટ ની અંદર આપી એટલે બધી તમારી શોપિંગ કાર્ટમાં આવે પછી તમે શોપિંગ કાર્ટમાં જઈને સીધું શું આપી દેવાનું બાય આપો એટલે તમારી ફિલઅપ ડિટેલ કરી દેવાની અને પછી તમારે છેલ્લે શું કરવાનું હોય ચેકઆઉટ કરો એટલે તમને બિલ જનરેટ થઈને મળે અને ઈ બિલ તમને કેવી કોપી મળે સોફ્ટ કોપી મળે પછી સોફ્ટ કોપી તમારે પ્રિન્ટર હોય તો કાઢવું તો કાઢી શકો જરૂર જણાય તો એક શોપિંગ કાર્ટની સુવિધા પણ જોવા મળે છે ઓકે પાઠ્યપુસ્તકમાં IRCTC નું હોમ પેજ આપવામાં આવ્યું છે પુસ્તકોની દુકાનમાં ગયું હતું amazon.com બરોબર વર્તમાન પત્રમાં કોનું હોમ પેજ હતું ધ વોશિંગ્ટન પોસ્ટનું અને ઓનલાઈન હરાજીમાં કોનું હતું ebay.com અને માર્કેટિંગ વેચાણ માટે કયું છે તો કે IRCTC નું હોમ પેજ આપવામાં આવેલું છે તો હવે બીજી માર્કેટિંગ અને વેચાણ માટેની કેટલીક વેબસાઈટ છે યાદ રાખી લઈએ homeshop18.com ફ્લિપકાર્ટ યાદ રહી જશે flipkart.com પછી મંત્રાનું નામ પણ તમે સાંભળ્યું છે એ પણ યાદ રહી જશે મેક માય ટ્રીપ MMTP નું શોર્ટ ફોર્મ થાય છે MMTP અમિતાભ બચ્ચનની એડવર્ટાઇઝ આવે એમ કે ને MMTP કરો એટલે ઈ MMTP બધાને યાદ રહી જાય એટલે એને શોર્ટ ફોર્મ આપી દીધું મેક માય ટ્રીપ બરોબર MMTP યાદ રાખી લેવાનું તો કે MMTP છે Myntra છે Flipkart છે homeshop80 અને બીજું કયું છે IRCTC.coin આટલી વેબસાઈટો આની અંદર માર્કેટિંગ અને વેચાણની અંદર આપણે ટેક્સ્ટ બુક્સ ની અંદર એનો ઉલ્લેખ કરેલો છે તો હવે પછી આગળના જે વિનિયોગ છે આપણે આગળના લેક્ચરની અંદર જોઈશું